મારું નામ વાડા જગદીશ છે અને મારા પપ્પાનું નામ માંડાભાઈ છે વાડા. એને નાકથી લઈ અને કાનની પાછળ દુખાવો થતો હતો, એટલે અમે પેલા જોયું કે આ શું હોઈ શકે એમ. પછી પહેલા મહિનામાં ત્યારે અમને દુખાવો થયો હતો, એટલે અમે સાહેબ પાસે ગયા પેલા રાજકોટ. પછી ત્યાંથી અમને કીધું કે આવું હોઈ શકે, કાનની પાછળ એક નસ દબાતી હોય, કાં એમાં ગાંઠ હોઈ શકે. પછી એને અમને 1.5 મહિનાની દવા આપી. ત્યાં અમને દવા પીધી, અમને સારું થઈ ગયું. પછી 3-4 મહિના પછી દવા બંધ કરી નાખી. પછી અમે લોકોએ બંધ કરી, પછી પાછો દુખાવો ધીરે ધીરે શરૂ થયો. એટલે અમે અમારા ફેમિલી ફિઝિશિયનને બતાવ્યું. એને એવું કીધું છે કે આપણે પહેલા MRI કરાવીએ એટલે પછી આપણે ખ્યાલ આવે કે કાનની પાછળ શું હોઈ શકે, કાં ગાંઠ હોઈ શકે, કાં 1-2 નસ જાતી હોય એ દબાઈ, એના કારણે આપણે ખબર પડશે. પછી અમે MRI કરાવ્યો અમદાવાદ ફેમિલી ફિઝિશિયનની પાસેથી. પછી અમને લોકોને જાણવા મળ્યું MRIમાં કે આપણે કાનની પાછળ એક નસ દબાઈ છે, એ નસનું આપણે ઓપરેશન કરવું પડે. જે ન્યુરો સર્જન હોય એની પાસે કરાવવામાં આવે છે આ ઓપરેશન. એટલે અમે સાહેબને કીધું કે કોઈ અમદાવાદમાં સારો ડોક્ટર હોય અમને સજેસ્ટ કરો, એટલે અમે એની પાસે આપણે ઓપરેશન કરાવીએ. એટલે અમને એ ડોક્ટરનું નામ આપ્યું છે રામિલ દિવાનજી, ન્યુરો સર્જન, અમદાવાદ એપિક હોસ્પિટલમાં. એને અમને રેફરન્સ આપ્યો, એટલે અમે અહીંયા એપિક હોસ્પિટલમાં ડોક્ટર રામિલ દિવાનજી પાસે બતાવવા આવ્યા છે OPD વિભાગમાં. ત્યાં અમે એની OPDમાં ગયા અને અમે એને કમ્પ્લેન કીધી અમારી કે સાહેબ અમને આટલું થાય છે, આટલા મહિનાથી દુખાવો થાય છે. એટલે સાહેબે અમને MRI કરાવ્યો, એ જોયો અને સાહેબે એને સમજાવ્યું અમને ગ્રાફ દોરીને કે આપણે જે આંખની કાનની એ નસ બધાય પાછળ જતી હોય છે, એને કારણે એ નસ દબાય છે, એટલે તમને આ દુખાવો થાય છે. એટલે પછી અમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું, અમને બધું આપ્યું છે, સમજાવ્યું છે વ્યવસ્થિત. અમને એને કીધું કે આમાં ઓપરેશન આવે છે, ઓપરેશન વિશે સમજાવ્યું છે અમને. એને કીધું કે આપણે ઓપરેશન કરવું પડે, એટલે તમે એડમિટ થઈ જાઓ. એટલે અમે અહીંયા એપિક હોસ્પિટલમાં એડમિટ થયા, અમારું ઓપરેશન થઈ ગયું, અમારું ઓપરેશન સક્સેસ થયું. એમાં કોઈ ઓપરેશન પછી કોઈ કાંઈ તકલીફ જોવા મળી નથી. થેન્ક યુ એપિક હોસ્પિટલ.